નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 6 જૂન 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ અત્યારે વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અત્યારે જ શેર કરી દો. તમારા જેટલા પણ મિત્રો છે જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના પ્રશ્નો છે. તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા શહેરમાં ત્રિદિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું? તો જવાબ આવશે અમદાવાદમાં. કઈ જગ્યાએ? અમદાવાદમાં. તો અમદાવાદ શહેરે તાજેતરમાં ભારતની સાંસ્કૃતિક વૈવિધતા અને એકતાને ઉજાગર કરતી એક વિશાળ ત્રિદિવસીય ઇવેન્ટનું આયોજન કર્યું, જેનું નામ આપ્યું ઇન્ડિયન ફોક કાર્નિવલ. આ કાર્યક્રમ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના એક ભારત શ્રેષ્ઠ ભારત અને વિરાસત બી વિકાસ બી આ જે સંકલ્પનાઓ છે એને સાકાર કરવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું હતું. આ કાર્નિવલમાં દેશના વિવિધ રાજ્યોના લોક કલાકારો, નૃત્યકર્તાઓ અને પરંપરાગત નૃત્યો અને સંગીત પ્રસ્તુત કર્યા એમણે, જે દર્શકોને ભારતીય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિ અને વૈવિધ્યતા સાથે પરિચય કરાવતું હતું. ગુજરાતના લોકનૃત્યો, આદિવાસી નૃત્યો, અન્ય રાજ્યોના પરંપરાગત નૃત્યો એ બધું જ એક જ મંચ પર રજૂ કરવામાં આવ્યું. એટલે ભારતની એકતા અને વિવિધતાને ઉજાગર કરે છે. યુનિટી ઇન ડાયવર્સિટી. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ કાર્નિવલના સમાપન પ્રસંગે ઉપસ્થિત રહીને વિવિધ કલા પ્રસ્તુતિઓનો આનંદ લીધો. પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ દ્વારા સ્થાપિત આ જે લોકકલા ફાઉન્ડેશન છે એના દ્વારા, અને રાજ્ય સરકારનું જે પ્રવાસન વિભાગ છે એના દ્વારા, તથા રમતગમત, યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિના વિભાગના સહયોગથી અમદાવાદમાં યોજાયું હતું ત્રિદિવસીય ઇન્ડિયન ફોક કાર્નિવલ. દેશભરના 1000થી વધુ લોક કલાકારો આમાં સહભાગી થયા હતા, જેમાં અમદાવાદના જે મેયર હતા એમણે પણ ઉપસ્થિત રહ્યા હતા. તમારે જણાવવાનું છે એમનું નામ શું. તમને ખબર છે કે રિસન્ટલી આપણે ભણ્યા કે અમદાવાદમાં ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ પાવર પ્લાન્ટ એની સ્થાપના કરવામાં આવી છે, પીરાણા બાજુમાં. બરાબર છે, યાદ રાખજો. દર વર્ષે ગેરકાયદેસર, બિન અહેવાલિત અને અનિયંત્રિત માછીમારી સામેની લડત માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 5મી જૂનના રોજ, ગઈકાલે આ દિવસ હતો. તો 2015ની વાત છે. ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એની વાત કરી 1945માં જેની સ્થાપના થઈ છે, જેનું હેડક્વાર્ટર આવેલું છે ઇટાલીના રોમમાં, અને ક્યુ ડોંગયુ એના અધ્યક્ષ છે. તો ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના ભૂમધ્ય સમુદ્ર માટેના જે જનરલ ફિશરીઝ કમિશન છે એણે ગેરકાયદેસર, બિન અહેવાલિત, અનિયંત્રિત માછીમારી સામેની લડત માટે આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કરવાની પહેલ એ શરૂ કરવાની દરખાસ્ત કરી હતી. વ્યાપક પરામર્શ પછી ફિશરીઝ પરની આ ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન સમિતિ દ્વારા દરખાસ્તને સમર્થન આપવામાં આવ્યું, જેના કારણે ડિસેમ્બર 2017માં યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા 5મી જૂનને ગેરકાયદેસર, અનરિપોર્ટેડ એટલે બિન અહેવાલિત,
અનરેગ્યુલેટેડ ફિશિંગ એટલે અનિયંત્રિત માછીમારી સામેની લડત માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકેની ઘોષણા કરવામાં આવી. ગુજરાતની રાજ્ય માછલી ખબર છે ને શું છે? ઘોલ માછલી. ઓકે. અને તમને ખ્યાલ હશે કે ભારતની અંદર ફિશ ફાર્મર્સ ડે 10મી જુલાઈના રોજ મનાવવામાં આવે છે. તમારા માટે પ્રશ્ન છે, ગ્લોબલ ફિશરીઝ ડે ક્યારે મનાવવામાં આવે છે? બરાબર છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. લેફ્ટનન્ટ કમાન્ડર યશસ્વી સોલંકી ભારતના રાષ્ટ્રપતિના એડીસી તરીકે નિયુક્ત થયા છે. એડીસી એટલે કે એટ ધી કેમ્પ, એટલે સહાયક ધ કેમ્પ એવું કહી શકાય. અને ભારતીય નૌકાદળમાંથી પહેલી વખત કોઈ મહિલા છે ને એમણે આ પદ પર આવ્યા છે, એટલા માટે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનું કહી શકાય. એક સહાયક ધી કેમ્પ રાષ્ટ્રપતિ જેવા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ સાથે વ્યક્તિગત સહાયક અને સંપર્ક તરીકે સેવા આપે છે. ભારતમાં રાષ્ટ્રપતિ પાસે સામાન્ય રીતે 5 એડીસી હોય છે. 3 સેનામાંથી હોય, 1 નૌકાદળમાંથી અને વાયુસેનામાંથી. એક ટોટલ 5 થઈ ગયા, જેમાં નૌકાદળમાંથી આમને છે. યાદ રાખજો, યશસ્વી સોલંકી. આ અધિકારીઓ સત્તાવાર કાર્યક્રમનું સંકલન કરવામાં, પ્રોટોકોલ જાળવવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં, રાષ્ટ્રપતિ અને સરકાર, સૈન્યની વિવિધ શાખાઓ વચ્ચે વાતચીતને સરળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બરાબર છે? તમને એક પ્રશ્ન પૂછું. આપણા રાષ્ટ્રપતિ તો હાલમાં 15મા નંબરના છે. ઓડિશાના મયુરભંજ જિલ્લાથી બિલોંગ કરે છે અને પ્રથમ આદિજાતિથી બિલોંગ કરતા મહિલા રાષ્ટ્રપતિ છે. અને 2nd નંબરના મહિલા રાષ્ટ્રપતિ છે. અને 3rd નંબરના રાષ્ટ્રપતિ જેમણે સુખોઈ ઉડાવ્યું હોય અને તેઓ સ્વતંત્ર ભારતમાં જન્મનાર પ્રથમ રાષ્ટ્રપતિ છે. અને તેઓ સૌથી નાની વયે બનનાર રાષ્ટ્રપતિ છે. આનાથી વધારે શું કહેવું? લાઈક બાકી જેને છે એને લાઈક કરો. ઓપરેશન સિંદૂર તમને ખબર છે? 2 મહિલાઓ છે એમને પાર પાડ્યું હતું. બંને મહિલાઓના નામ તમને આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે, એક છો રાજેશ ભાસ્કર, બીજી રાજેશ ભાસ્કર 2. બંનેને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તમારે જો ડેઇલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય ને તો એ બિલકુલ ફ્રીમાં અને રોજ મળે છે. ક્યાંથી? ટેલિગ્રામ ચેનલ છે આપણી, ત્યાંથી. શું નામ છે એનું? રાજેશ ભાસ્કર છે. આવો સિમ્બોલ હશે, તમે સર્ચ કરશો તો મળશે, અથવા તો તમને જે વિડીયોની ડિસ્ક્રિપ્શન છે ત્યાંથી મળશે. અહીંયા પીડીએફ તો તમને ડેઇલી કરંટ અફેરની મળવાની જ છે, સાથે તમને પોલ પણ રમવા મળશે, જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યના હોય એવા જીકેના પ્રશ્નો હોય છે. ભારતમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો ક્યારે હાથ ધરવામાં આવશે? તો યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન છે. 1 ઓક્ટોબર 2026. અહીંયા સ્પષ્ટપણે શું પૂછ્યું છે કે પ્રથમ તબક્કો જાતિ આધારિત વસ્તી ગણતરીનો. બરાબર છે? આ પ્રથમ તબક્કાની વાત છે. ઓકે, જોઈ લઈએ. તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં જાતિ વસ્તી ગણતરીને મંજૂરી આપવામાં આવી. હવે જાતિ આધારિત વસ્તી ગણતરી 2 તબક્કામાં થશે. પહેલો તબક્કો 1 ઓક્ટોબર 2026થી, બીજો તબક્કો 1 માર્ચ 2027થી. પહેલા તબક્કાની વાત કરીએ તો 4 રાજ્યો છે, અથવા યુટી કહી શકો, જેમાં વસ્તી ગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં પર્વતીય વિસ્તારો લીધા છે: ઉત્તરાખંડ રાજ્ય, હિમાચલ રાજ્ય, લદ્દાખ અને જમ્મુ કાશ્મીર યુનિયન ટેરેટરી. હવે 1947થી જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ જ નથી. બંધારણની કલમ 246, એની કેન્દ્રીય યાદી ક્રમાંક 69, એમાં વસ્તી ગણતરીનો ઉલ્લેખ છે. વસ્તી ગણતરી આપણા ભારત સરકારનું ગૃહ મંત્રાલય કરે અને દર 10 વર્ષે કરે. છેલ્લે 2011માં થઈ હતી, પરંતુ કોરોનાના કારણે 2021માં થઈ શકી નહીં. હવે ઘણા બધા રાજ્યો છે જેમણે જાતિ આધારિત વસ્તી ગણતરી કરી છે. તમારા માટે પ્રશ્ન, પ્રથમ એવું રાજ્ય કયું છે જેને જાતિ આધારિત વસ્તી ગણતરી થઈ? અહીંથી મને એવું યાદ આવ્યું કે આપણા ગુજરાતની અંદર જો વાત કરીએ તો રિસન્ટલી જ સિંહોની વસ્તી ગણતરી થઈ, જે 16મા નંબરની હતી. અને એ 16મા નંબરની સિંહોની વસ્તી ગણતરીમાં 891 ટોટલ સિંહો, ટોટલ 891. એમાં નર 196. જો યાદ રાખજો, નર ઓછા છે, માદા 330, માદા વધારે છે. પાઠડા કહેવાય જે જુવાન અથવા તો મોટા બચ્ચા, એવા 140 છે. અને 225 બચ્ચાઓ છે. ટોટલ તમને પૂછે 891. 32% વધારો થયો, 32.2% કહો તો પણ ચાલે છે. એમાં સિંહોની વસ્તી ગણતરીમાં એની પહેલાં ઘુડખરની વસ્તી ગણતરી થઈ, 76-72 ઘુડખરો છે. વરુની વસ્તી ગણતરી થઈ, 222 છે. ગુજરાતની વાત ચાલે છે. અને બાકી શું હતું? યસ, ડોલ્ફિનની વસ્તી ગણતરી થઈ, 680 ડોલ્ફિન છે ગુજરાતમાં. ખાસ યાદ રાખજો, પરીક્ષામાં 1 માર્ક તમારો રોકડો છે. પસંદ આવ્યું હોય તો લાઈક, બાકી હોય તો લાઈક કરો.
તાજેતરમાં કોને દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા છે? તો યાદ રાખજો, તમને ખ્યાલ હશે યુનસુક યોલ જે રાષ્ટ્રપતિ હતા, જેમના પર મહાભિયોગ કરવામાં આવ્યો અને ત્યારબાદ પ્રાઇમ મિનિસ્ટરને પણ રાષ્ટ્રપતિ બનાવવામાં, ત્યારબાદ એમને પણ પદ પરથી હટાવવામાં આવ્યા અને પછી ચૂંટણી થઈ, જેમાં લી જે મ્યુંગ, જેઓને ઇમેજમાં જોઈ શકો છો, દક્ષિણ કોરિયાના નવા રાષ્ટ્રપતિ લી જે મ્યુંગ. તો દક્ષિણ કોરિયાના ડેમોક્રેટિક પાર્ટીના ઉદારવાદી વિપક્ષી નેતા લી જે મ્યુંગ નવા રાષ્ટ્રપતિ બની ગયા છે. રૂઢિચુસ્ત નેતા યુનસુક યોલની હકાલપટ્ટી થઈ અને પછી આમનો વિજય એક મહત્વપૂર્ણ ક્ષણ કહેવાય અને જેમને વિવાદાસ્પદ માર્શલ લો લાદવા પર દૂર કરવામાં આવ્યા હતા. એમને માર્શલ લો લાદ્યું હતું. હવે જો અત્યારના વાત કરીએ તો લી જે મ્યુંગ નમ્ર શરૂઆત, આર્થિક પુનરુત્થાન, વ્યવહારિક રાજદ્વારીના વચન સાથે લી એ ઉત્તર કોરિયા પછી યુએસનું જે વેપારનું જે તમને ખબર છે ને કે અમેરિકા ટેરિફ લાદી રહ્યું છે, યુએસ વેપાર તણાવ, ધ્રુવીકરણ પામેલા સ્થાનિક પરિદ્રશ્ય અંગે વધતી જતી ચિંતાઓને નેતૃત્વ સંભાળે છે. લીની જીત, પ્રાદેશિક ભૂ રાજકીય તણાવ, યુએસ ટેરિફ મુદ્દાઓ, ઉત્તર કોરિયાના પરમાણુ ધમકીઓ વચ્ચે આવી રહી છે. દક્ષિણ કોરિયાની વાત કરીએ, કેપિટલ સિઓલ છે. કરન્સી તમારે કહેવાની છે, ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. યાદ રાખજો, ભારતની અંદર દક્ષિણ કોરિયાની ઘણી બધી વસ્તુઓ છે, જેમ કે ઓટોમોબાઈલ ક્ષેત્રની વાત કરીએ, હ્યુન્ડાઈ, કિયા, બરાબર છે, આ બંને ક્યાંની છે? તો દક્ષિણ કોરિયાની. પછી હ્યોસોંગ કરીને કંપની પણ દક્ષિણ કોરિયાની. મોબાઈલની વાત કરીએ, સેમસંગ, એલજી, એ પણ દક્ષિણ કોરિયાની છે, ખાસ યાદ રાખજો. 80મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ અન્નાલેના બેરબોક, પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન. તો 2 જૂન 2025ના રોજ 44 વર્ષીય જર્મન વિદેશ પ્રધાન અન્નાલેના બેરબોક, શું છે? અન્નાલેના બેરબોક 80મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. તેમની ચૂંટણી યુએન ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે, કારણ કે તેઓ પશ્ચિમ યુરોપિયન જૂથમાંથી આ પદ સંભાળનાર પ્રથમ મહિલા અને યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીનું નેતૃત્વ કરનાર 5મા મહિલા છે. તમને ખબર છે કે 79મા નંબરના કોણ હતા? બરાબર છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ચલો, 79મા નંબરના હું તમને કહી દઉં છું, ફિલેમોન યાંગ હતા. તમારે કહેવાનું છે, અમને જર્મનના છે ને, જર્મનીના હાલમાં ચાન્સલર નવા આવ્યા છે, શું નામ છે? અન્નાલેના બેરબોક 167 મતો સાથે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રના પ્રમુખ તરીકે ચૂંટાયા. તેમણે લેખિત ઉમેદવાર હેલ્ગા સ્મિટને પાછળ છોડ્યા હતા. બરાબર છે, યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જેમાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતીય કુસ્તીબાજોએ 2025 ઉલાન બાતાર ઓપનિંગ રેસલિંગ રેન્કિંગ સિરીઝમાં કુલ કેટલા મેડલ જીત્યા છે? તો 21 મેડલ લાવ્યા છે ભારતીય કુસ્તીબાજો. તો ભારતીય કુસ્તીબાજો 2025ના ઉલાન બાતાર ઓપનિંગ રેસલિંગ રેન્કિંગ સિરીઝમાં 21 મેડલ, જેમાં 6 ગોલ્ડ છે, 7 સિલ્વર છે અને 8 બ્રોન્ઝ. 6, 7, 8. આ ઇવેન્ટ યોજાઈ હતી 29 મેથી 1 જૂન દરમિયાન મોંગોલિયન રાજધાની ઉલાન બાતાર, મોંગોલિયાનું રાજધાની છે ને. 2025માં યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ દ્વારા આયોજિત આ ત્રીજી રેન્કિંગ શ્રેણી સિનિયર કુસ્તીબાજ માટે. પ્રથમ રેન્કિંગ શ્રેણી ક્રોએશિયાના ઝાગ્રેબમાં 5થી 9 ફેબ્રુઆરી, બીજી 26થી 2 ફેબ્રુઆરી અલ્બેનિયાના તિરાનામાં અને ત્રીજી છે. ચોથીની વાત કરીએ 2025ની અંતિમ રેન્કિંગ શ્રેણી 17થી 20 જુલાઈ દરમિયાન બુડાપેસ્ટ હંગેરીમાં યોજાશે. જો સુવર્ણ વિજેતા તમે જો રીતિકા હુડા મહિલાઓમાં 76 કિલોગ્રામ, અંતિમ પંઘાલ 53 કિલોગ્રામ મહિલા, નેહા સાંગવાલ મહિલા 57 કિલોગ્રામ, મુસ્કાન મહિલા 59, હર્ષિતા મહિલા 72 કિલોગ્રામ, અનિલ મોર ગ્રીકો રોમન 55 કિલોગ્રામ. રિસન્ટલી તમને ખબર છે કે IPLની 18મું સંસ્કરણ હતું, બરાબર. IPLનું 18મું સંસ્કરણ હતું એ RCB જીત્યું, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પંજાબ કિંગ્સને હરાવીને. અને તમને ખ્યાલ હશે કે પ્રસિદ્ધ કૃષ્ણ જે ગુજરાત ટાઇટનના હતા, જેમણે પર્પલ કેપ મળ્યો છે, 25 વિકેટો લીધી. તો મને કહો, ઓરેન્જ કેપ કોણે મળ્યો છે IPLના 18મા સંસ્કરણમાં? ઓરેન્જ કેપ વિજેતા કમેન્ટમાં લખો. હિમાચલ પ્રદેશનું પ્રથમ સૌર મોડેલ ગામ રાજાખાસ. તો કાંગડો જિલ્લો, હિમાચલ પ્રદેશ રાજ્ય, રાજાખાસ ગામ હિમાચલ પ્રદેશનું પ્રથમ સૌર મોડેલ ગામ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે.
આ પહેલ ગ્રામીણ વિસ્તારોને સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના હેતુથી પીએમ સૂર્યઘર મુફ્ત વીજળી યોજનાનો ભાગ છે. રાજા ખાસની પસંદગી જિલ્લાના 43 ગામોમાં સ્પર્ધાત્મક મૂલ્યાંકન પર આધારિત હતી. આ સ્પર્ધા 20 નવેમ્બરથી 29 મે સુધી ચાલી અને ગામડામાં તેની સૌર સ્થાપન ક્ષમતાઓનું મૂલ્યાંકન થયું. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત વીજળી યોજનામાં યાદ રાખજો કે આપણું ગુજરાત નંબર 1 છે આખા ભારતની અંદર અને 300 યુનિટ એમાં ફ્રી આપવામાં આવે છે. ઓકે, સરકાર રાજા ખાસના સૌર વિકાસ માટે 1 કરોડ રૂપિયાનું અનુદાન આપશે. આ ભંડોળમાં સૌર સ્ટ્રીટ લાઇટ, સૌર વોટર હીટર, સૌર ઉર્જા પ્લાન્ટની સ્થાપનાને સરળ બનાવશે. નાણાકીય સહાય નવીનીકરણ ઉર્જા સ્ત્રોતને પ્રોત્સાહન આપવાની સરકારની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે. બરાબર છે. હિમાચલ પ્રદેશની વાત કરીએ તો એનું કેપિટલ શિમલા અને ધર્મશાલા છે. સીએમ સુખવિન્દર સિંહ સંધુ છે અને ગવર્નર શિવ પ્રતાપ શુક્લા. તમારે કહેવાનું ભારતનું પ્રથમ સૌર વિલેજ 100% સૌર ઉર્જાથી ચાલતું ગામ કયું છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નાણાં આયોગમાં અધ્યક્ષ ઉપરાંત બીજા કેટલા સભ્યો હોય છે? તો 4 સભ્યો હોય. સંઘની કારોબારી સત્તા રાષ્ટ્રપતિમાં નિહિત થાય છે. આ બાબત બંધારણના કયા આર્ટિકલમાં છે? 53. માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં છે? 352. રાજ્ય લોકસેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂક કરવાની સત્તા રાજ્યપાલ છે. રાજ્યપાલ શ્રીની મુદ્દત સામાન્ય સંજોગોમાં 5 વર્ષની હોય છે. બરાબર છે. આપણા રાજ્યપાલ છે ગુજરાતના આચાર્ય દેવવ્રત સૌથી લાંબો સમય સુધી ગુજરાતના રાજ્યપાલ રહેલા છે, હજુ પણ છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સુઈગામ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં છે? પહેલા હતો બનાસકાંઠામાં, હવે નવો જિલ્લો બની ગયો એટલે વાવ થરાદ આવશે. હવે ગુજરાત રાજ્યનું કાચબા ઉછેર કેન્દ્ર હાથબ કાચબા ઉછેર કેન્દ્ર ભાવનગરમાં હતું પણ હવે તો બંધ થઈ ગયું છે. ભેંસાણ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં છે? તો જૂનાગઢમાં. જૂનાગઢ. નીચે દર્શાવેલ વૃક્ષ પૈકી કયું વૃક્ષ આરક્ષિત નથી? ટીમરૂ. બીડી બને ને. ઉચ્છલ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં છે? તો તાપીમાં છે. મિત્રો, લાઇક કરવાની બાકી હોય તો લાઇક આપી દેજો ભૂલ્યા વગર. તમારા મિત્રોને શેર કરવાની બાકી હોય તો શેર કરજો. ગઈકાલના કરંટ અફેરમાં ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા જિલ્લામાં મુખ્યમંત્રીએ પ્રાણી તથા સિંચાઈને લગતા કુલ 696.25 કરોડના 12 વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા? તો સુરેન્દ્રનગર, ઝાલાવાડ. તાજેતરમાં લોન્ચ થયેલી ક્રાંતિકારી કૃત્રિમ બુદ્ધિ એ પહેલ ભારત જેન કેટલી ભાષાઓમાં એઆઈ સોલ્યુશન આપશે? 22 જેટલી ભાષાઓમાં. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ. પહેલો પ્રશ્ન કે અમદાવાદના મેયર કોણ છે હાલમાં? તો શ્રીમતી પ્રતિભા જૈન. સેકન્ડ પ્રશ્ન, ગ્લોબલ ફિશરીઝ ડે ક્યારે મનાવવામાં આવે છે? 21 નવેમ્બર. ત્રીજો પ્રશ્ન, ઓપરેશન સિંદૂર એમાં એક તો કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર હતા વ્યોમિકા સિંઘ. ચોથો પ્રશ્ન, જાતિ આધારિત વસ્તી ગણતરી કરનાર પ્રથમ રાજ્ય ભારતનું બિહાર. પાંચમો પ્રશ્ન, દક્ષિણ કોરિયાની કરન્સી કોરિયન રિપબ્લિક વોન શું છે? કોરિયન રિપબ્લિક વોન. છઠ્ઠો પ્રશ્ન, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીના એ તો મેં તમને કીધું ને 79 નંબરના અધ્યક્ષ હતા ફિલેમોન યાંગ. એને જર્મનીના નવા ચાન્સલર બને એમનું નામ શું છે? તો ફ્રેડરિક મર્જ. સાતમા નંબરનો પ્રશ્ન છે, ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 આરસીબી વિનર એમાં ઓરેન્જ કેપ સાઈ સુદર્શન. કોણ? સાઈ સુદર્શન. આઠમો પ્રશ્ન હતું, ભારતનું પ્રથમ સોલર વિલેજ મોઢેરા શું છે? મોઢેરા, મહેસાણા જિલ્લો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે નવી દિલ્હીમાં અર્બન અડ્ડા 2025 કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું? બીજો પ્રશ્ન, તાજેતરમાં કયા શહેરમાં ગુજરાતનો સૌથી મોટો વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો?
જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એક તો રાજેશ ભાસ્કર છે, બીજી રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.